આજે આપણે ગલકાનું શાક બનાવવાનું છે। ગલકાનું શાક ઘણાને ભાવતું હોતું નથી। એકલા બટેટા રીંગણા ખાધા કરે, પણ વેલાવાળું શાક ખાવું ખૂબ જરૂરી છે। તો સૌપ્રથમ આપણે તેલ મૂક્યું છે, એમાં થોડી રાઈ નાખીએ, પછી એમાં થોડી હિંગ નાખીએ। વેલાવાળું શાક ખાવાથી શરીરમાં ખૂબ જ સારું। જોઈ શકો છો મિત્રો, આપણે પહેલા ટમેટા નાખ્યા છે આમાં, અને પછી હંમેશ માટે હું મીઠું જ નાખું। પહેલા કોઈ પણ વસ્તુ નાખું ને એટલે મેં મીઠું નાખી દીધું છે જરૂર પૂરતું। પછી આપણે ગલકા નાખશું। ગલકાને મેં પહેલાથી જ ધોઈ નાખ્યા છે, જોઈ શકો છો મિત્રો તમે। હવે આપણે એને બરાબર હલાવી લઈએ। હવે એમાં આપણે લસણવાળી ચટણી નાખી દઈએ। આને રાખવાનું નથી 2-3 મિનિટ। પછી આપણે મસાલો કરી નાખીએ, હળદર નાખીએ, ધાણા જીરું નાખીએ। આજે તો વાળુમાં ગલકાનું શાક, ભાખરી અને દૂધ છે મિત્રો। તો ચાલો બધા જમવા।